પીઆઈ અને પીઆઈશ્રીનું કાર્ય શું હોય છે? આમાં ટોટલ અમારે અત્યારે સુરત શહેરમાં 93 જેટલા પીઆઈઓ છે અને 250 જેટલા પીએસઆઈઓ છે. તો જો પોલીસ સ્ટેશન હોય છે, પોલીસ સ્ટેશનના જો ઇન્ચાર્જ હોય છે, આ અમારા પીઆઈ કક્ષાના અધિકારી હોય છે. પીઆઈ જો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હોય એના અંડરમાં એક સેકન્ડ પીઆઈ બી હોય છે, જો કે એના મદદમાં રહે જો કાયદાના વ્યવસ્થાને તપાસવા માટે. અને સાથોસાથ જો ચોકી હોય છે, ચોકી ઉપરના પીએસઆઈ હોય છે. ઇન્વેસ્ટિગેશનના જો અલગ અલગ ઇન્વે ટીમ જેના બોલીએ છીએ, ઇન્વેસ્ટિગેશન માટે ટીમ, એના ઉપર પીએસઆઈ હોય છે જો એ. અને અરજીઓનો તપાસ કરવા માટે પીએસઆઈ એક પોલીસ સ્ટેશનમાં 8-10 પીએસઆઈઓ બી હોય છે જો એ. તો આ પ્રકારના છે અને એના અંડરમાં બધા અમારા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ હોય. તો મોરલેસ એક પોલીસ સ્ટેશનમાં અમે જોઈએ તો 100 થી 150 જેટલા કોન્સ્ટેબલ બી હોય છે. તો આ રીતે જો તો પૂરા શહેરમાં લગભગ અમારા 6900 જેટલા પૂરા મહેકમ છે પોલીસના અધિકારી બધા મળીને કોન્સ્ટેબલ તક જોઈએ. જો પૂરા શહેરના ટ્રાફિક વ્યવસ્થા અને પોલીસ સ્ટેશન વ્યવસ્થા, કાયદાની વ્યવસ્થા, તમામ વ્યવસ્થાઓ આ લોકો જોઈએ છે. આ સિવાય લગભગ 1300 જેટલા અમારા ટ્રાફિક બ્રિગેડના જવાનો છે, જો ટ્રાફિક પોલીસના મદદમાં રહીને પૂરી ટ્રાફિક વ્યવસ્થા જાળવે છે.